નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં 4 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ સાવરકુંડલા, દામનગર અને અમરેલી તેમજ ધારી તાલુકા પંચાયતની એક સીટની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં સૌથી વધુ જાફરાબાદ નગરપાલિકામાં મતદાન થયેલ છે, જ્યારે પેટા ચૂંટણીની અંદર મતદારોએ નિરસ્તા દેખાડતા ખૂબ જ ઓછું મતદાન થયાના પ્રાપ્ત માહિતી મળી રહી છે। ત્યારે જોવું રહ્યું કે આગામી 18 તારીખે જ્યારે મતદારોની પેટી ખુલશે ત્યારે જોવું રહ્યું કે કઈ પાર્ટી વિજેતા થશે। ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લો સમગ્ર ગુજરાતની અંદર રાજકારણનું એપી સેન્ટર ગણાય છે। ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આગામી વિધાનસભાના દિશા અને પવન નક્કી કરનારા હોય તેવું રાજકીય નિરીક્ષકો કહી રહ્યા છે। ત્યારે અમરેલી જિલ્લાના મતદારોએ કઈ રીતનું મતદાન કર્યું છે તે તો 18 તારીખે જ ખબર પડશે, પરંતુ એ વાત ચોક્કસ છે કે આ ચૂંટણીની અંદર ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો હતો, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મુખ્ય હતી, જેમાં લાઠી અને રાજુલાની અંદર તેમજ અમરેલી નગરપાલિકાની પેટા ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી ખૂબ જ મહત્વનું ફેક્ટર સાબિત થઈ રહી હોવાનું રાજકીય નિરીક્ષકો કહી રહ્યા છે। ત્યારે 18 તારીખે જ્યારે મતદાનની પેટીઓ ખુલશે ત્યારે જોવું રહ્યું કે આમ આદમી પાર્ટી કોને કેટલું નુકસાન કરે છે કે પછી સત્તા સ્થાને પહોંચવામાં મહત્વનું કેન્દ્રબિંદુ સાબિત થઈ છે। હાલમાં તો જોવું રહ્યું કે 18 તારીખ પહેલાં કશું કહેવું વહેલું પડતું ગણાશે। ત્યારે અમરેલી જિલ્લાની અંદર ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। ત્યારે રાજકીય નિરીક્ષકો અને રાજકીય પક્ષના નેતાઓ અને વિશ્લેષકો પોતપોતાની રીતે વિશ્લેષણો અને અવલોકનો કરી રહ્યા છે, પરંતુ સાચી માહિતી અને સાચું પરિણામ તો મતપેટી ખુલ્યા બાદ, ઈવીએમ ખુલ્યા બાદ જ ખબર પડશે। ત્યારે દરેક પાર્ટી પોતાના જીતના દાવાઓ નક્કી કરી રહી છે। ત્યારે જોવું રહ્યું કે મતદારો હવે પુનરાવર્તન કરે છે કે પરિવર્તન, એ તો 18 તારીખે જ ખબર પડશે, પરંતુ એ વાત ચોક્કસ છે કે 4 નગરપાલિકાની અંદર ભાજપનું શાસન હતું, ત્યારે હવે જોવું રહ્યું કે પુનરાવર્તન કે પરિવર્તન તે તો 18 તારીખે ઈવીએમ ખોલ્યા બાદ જ નક્કી થશે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।